દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા જે રીતે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો લાગ્યા વિપક્ષ દ્વારા કે ઉમેદવારોને ખરીદ કરવામાં આવી, અમુક જગ્યાએ ઉમેદવારોને દબાવવામાં આવ્યા, ફોર્મ પરત ખેંચવા માટે દબાણ ઊભું કરવામાં આવ્યું અને ગુજરાતભરમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું। ત્યારે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાના ઉમેદવારોના પ્રચાર પ્રસારમાં લોકો વચ્ચે પહોંચી રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ત્યારે તેમણે કહ્યું કે કાણોદર બેઠક પર તેઓ પ્રચાર માટે પહોંચ્યા, ત્યારે આ બેઠક તેઓ જીતવાના છે 28 એપ્રિલે। ત્યાં કોંગ્રેસનો ગુલાલ ઉડવાનો હોય તે પ્રકારનો આશાવાદ અને જીતનો દાવો તેમણે વ્યક્ત કર્યો છે। સાથે જ જે તેમના ઉમેદવારોને પણ 25 લાખની ઓફરો થઈ હોય, કેટલીક જગ્યાએ 20 લાખની ઓફર થઈ હોય તે પ્રકારના પણ સણસણતા ખુલાસા છે તે પોતાના નિવેદનમાં કરતા જોવા મળી રહ્યા છે। પરંતુ તેમના જે ઉમેદવારો હતા તેમણે ફોર્મ પરત નથી ખેંચ્યા, તે કોઈ પ્રકારની લોભ લાલચમાં નથી આવ્યા ને જનતાના મુદ્દે તેમના ઉમેદવારો લડવાના છે અને સંવિધાનના જે મૂલ્યો છે તેને ખરા અર્થમાં સિદ્ધ કરવાના છે। લોકશાહી ઢબે તેઓ ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમણે ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કરતા શું કહ્યું તે સાંભળો। આજે મારા વિધાનસભા વડગામ અને પાલનપુર બે તાલુકા આવે। પાલનપુર તાલુકાની એક સીટ છે અમારી, ટકાટક સીટ છે કાણોદરની। 28 તારીખે 1000% ગુલાલ ઉડવાનો છે। પણ આજની સભામાં આ સભાના માધ્યમથી આખી ગુજરાતની જનતાને સંદેશ એ આપવા માંગુ છું કે ભારત માતાના સંસાધનોની લૂંટ જે પ્રમાણે આરએસએસ અને બીજેપીએ કરી છે, જે પ્રમાણે ગુજરાતના સંસાધનોમાં લૂંટ મચાવી છે, ગુજરાતની જનતાને લૂંટી છે, એના કારણે જ ભાજપના આગેવાનો અને નેતાઓ કોંગ્રેસ અને અન્ય પક્ષના તાલુકા જિલ્લાના ઉમેદવારોને 25 લાખ રૂપિયા સુધીની ઓફર કરી છે। મારા મત વિસ્તારમાં પણ તાલુકા ડેલિગેટ લેવલના ઉમેદવારોને 25 લાખ રૂપિયાની ઓફરો થઈ છે। 15-20 લાખ રૂપિયાની ઓફર બીજા ખૂણામાં થઈ છે। આમાંથી 99% લોકો ચલિત નથી થયા, એક પણ પાયને સ્પર્શ નથી કર્યો। એ વાતનો, એમની વફાદારીનો મને બહુ આનંદ છે અને મત વિસ્તાર અને ગુજરાતના લોકોને અપીલ પણ કરું છું કે યાદ રાખજો, ભાજપના લોકોએ બહુ નોટ છાપી છે એટલે ચૂંટણીની આગલી રાતે 500ના બંડલ લઈને તમારી જોડે આવશે, પણ એવું કહેજો કે અમે રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકના, ગાંધી અને સરદારના ગુજરાતીઓ છીએ। તમારી 500 રૂપિયાની 2-5 પત્તીઓ માટે અમારું જમીન દાવ પર મૂકવાના નથી। જે નેતાઓ, જે પણ એમના સાથીઓ, આગેવાનો, ભાજપના માણસો એક દિવસ માટે તમને ખરીદે, એ બાકીના 5 વર્ષ માટે વેચી મારતા હોય છે। એ ભારતીય જનતા પાર્ટીના મિત્રો દર ચૂંટણીમાં આવી મારી મદદ કરતા હોય છે। 2022માં પણ મને આસામ મોકલીને મદદ કરી હતી। મારો વિરોધ કરનારા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જેટલો મારો વિરોધ થાય એટલો મારો સમર્થન ઓર ટાઈટ થાય છે। થવા દો, બરાબર? તો ઉડાડો ગુલાલ। ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે કેમ પ્રકારે ચૂંટણી પંચ આ બહુ જ શરમજનક કહેવાય। આપણા દેશમાં લોકતંત્રનો પાયો અને સંવિધાનનું નિર્માણ એ આઝાદીની ચળવળ દરમિયાન લોકોએ જે બલિદાન આપ્યા એના પગલે થયું છે। ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના બલિદાન, એ ફાંસીના માછડે લટક્યા, એમણે શહાદત વરી, આ એનું ઇન્સલ્ટ થઈ રહ્યું છે। આ ગાંધી અને સરદારની વિચારધારાનું અપમાન છે। ભારતીય જનતા પાર્ટીએ એટલો બધા દેશનો લૂંટ્યો છે કે એમની જોડે આપવા માટે બેફામ પૈસો છે। એક તો પૈસાની ઓફર કરે છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાવ ભારતીય જનતા પાર્ટીના તળિયા ચાટુ બની ગયા છે। એમણે કરોડરજ્જુ સર્જરી કરાવીને શરીરમાંથી કાઢી નાખી છે। એમના શરીરમાં કરોડરજ્જુનું આમનું કોઈ અંગ બચ્યું નથી, એટલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ જ પહેરવાનો ખાલી બાકી છે। આ પોલીસ પ્રશાસનના દબાણને વશ થઈ ખોટા કેસોમાં ફસાવવાની ધમકીના પગલે ઘણા બધા માણસોએ આ પ્રમાણે પોતાનું નામાંકન પાછું લીધું છે। એ આપણા ગુજરાત માટે અને લોકશાહી માટે બહુ ખતરનાક છે। આના માટે ફક્ત કોંગ્રેસે આત્મમંથન નથી કરવાની જરૂર, અમે તો કરીશું જ, પણ આખા ગુજરાતે આત્મમંથન કરવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટીને આટલો ફાટવા ચડ્યો છે કેમ। આપણે સાંભળેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદન દરમિયાન તેમણે જે રીતે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે જોવાનું કે આગામી સમયમાં આ મામલામાં હવે ભારતીય જનતા પાર્ટી શું પક્ષ મૂકે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।